નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ ઈવીએમ અને ચૂંટણી સામગ્રી વિતરણનું વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. પોલિંગ સ્ટાફને સુરક્ષા સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. કલેક્ટરે મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરી છે. આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને આના અનુસંધાને આજે જિલ્લાના તમામ આરઓશ્રીઓ તરફથી ઈવીએમ અને જરૂરી સાહિત્ય જે છે એની સાથે જે પોલિંગ પાર્ટી છે એને સંબંધિત પોલિંગ સ્ટેશન તરફ રવાના કરવામાં આવી છે. આ ઈવીએમ અને સાહિત્ય જે છે એને પોલીસની જરૂરી સિક્યુરિટી સાથે આપણે પોલિંગ સ્ટેશન સુધી પહોંચાડવાની આજે કામગીરી કરી રહ્યા છીએ. આજે પોલિંગ પાર્ટી ત્યાં જ રોકાઈ અને કાલ સવારે અર્લી મોર્નિંગ એ મોક પોલ કરશે અને એમાં પણ સંબંધિત ઉમેદવારોના જે પણ એજન્ટ હશે એ હાજર રહેશે અને 7 વાગ્યાથી ચૂંટણીની જે કામગીરી છે, મતદાન જે છે એ શરૂ થઈ શકે એના માટે જરૂરી જે તૈયારી આપણે પૂરી કરી લીધી છે. આપના માધ્યમથી તમામ મતદારોને મારી ખાસ અપીલ છે કે આવતીકાલે પોતાના બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી અને સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહેવાની છે. તો થોડો સમય કાઢી અને મતદાનની પ્રક્રિયામાં સહભાગી બને અને લોકતંત્રને મજબૂત કરે એવી મારી ખાસ અપીલ છે.